એક વિદ્યાર્થી, હવે નામ નથી આપતો, આપણા જ વિદ્યાર્થી હતા. એ પહેલા 2 વર્ષ કોઈ જગ્યાએ ઘણા લોકો એવું કહેતા હોય છે કે નહીં, સંસ્થાની જરૂર નથી હોતી, બરાબર છે, જાતે જ પ્રિપરેશન કરવાની હોય છે. હવે એ આવું કીધું હોય એટલે કોઈ કોચિંગમાં નહોતા જોડાયા. પછી હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ ને બધું કે વાંચવું જોઈએ યુપીએસસી કરવા માટે. ઇન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુ 2 વર્ષથી વાંચીને નોટ્સ બનાવીને આવ્યા હતા, ઓકે, એડિટોરિયલમાંથી. મારી વાત મને કે સર આમાંથી મેં કેવું લખ્યું છે, બરાબર છે. એટલે મેં કીધું કે આમાંથી કયું પ્રિલિમનો એમસીક્યુ બને છે. મેં પ્રિલિમના પેપર તે કદી યુપીએસસીના જોયા છે કે નહીં, જીપીએસસી 1-2 ના જોયા છે કે નહીં, બધું કન્વેન્શનલ જ છે. કરંટ તો 200 માર્કનું થયું તો 8 વચ્ચે 25 માર્કનું કરંટ છે. આમાંથી કયું પ્રિલિમમાં એમસીક્યુ બને છે, આમાંથી મેઇન્સમાં મને પેપરો કાઢીને પીવાયક્યુ દેખાડો કે આમાંથી કયો મેઇન્સનો પ્રશ્ન બનશે, ત્યારે તમે આ એડિટોરિયલમાં જે છે એ ઉપાડીને ત્યાં લખી શકવાના છો, બરાબર છે. આમાં કઈ વસ્તુ તને ઇન્ટરવ્યુમાં પૂછાય છે. ઇન્ટરવ્યુમાં તો પહેલા બી પૂછાતું હતું શું કે તમે શેમાં ગ્રેજ્યુએશન કર્યું છે, 2 પ્રશ્ન એના. તમે જોબ કરતા હો તો 2-3 પ્રશ્ન એના, 1-2 પ્રશ્ન કરંટના, 1-2 પ્રશ્ન હોબીના, બસ પતી ગયું. તો આમાંથી કઈ વસ્તુ ઇન્ટરવ્યુમાં પૂછાય છે. એનો મતલબ શું છે કે વ્યક્તિને ખ્યાલ નથી કે એક્ઝામ પાસ કરવી એ આખી સ્કિલની ગેમ છે, બરાબર છે. એક્ઝામ પાસ કરવા માટે બધા જ વિષયો આવડવા જોઈએ, બધા જ વિષયોમાં બેઝિક આવડવું જોઈએ. એ પણ ખ્યાલ હોવી જોઈએ કે મેઇન્સનું હું પહેલા જ્યારે ભણતો હોઉં કે મેઇન્સની અંદર હું સૌથી પહેલા જ્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરું તો આ રીતે દરેક પ્રશ્ન મારી નોટ્સમાં રેડી હોય. વચ્ચે તો આમાં કેવું છે કે હું તો જઈને પછી આખા કોઈક અમારે ત્યાં પણ બધા ટીમ દ્વારા કોઈક કાર્યક્રમ નક્કી કર્યો હોય, હું તો પછી એના પર પાણી ફેરવી નાખતો હોઉં છું કે મીન્સ આન્સર રાઇટિંગ, બરાબર છે. આન્સર રાઇટિંગ કોને કરવાનું હોય, પહેલા તો કે જેણે સૌથી પહેલા બધા જ મેઇન્સના પ્રોબેબલ ક્વેશ્ચન લખી નાખ્યા હોય, એની નોટ્સમાં બધા જ પ્રોબેબલ છે, એ ગોખી નાખે. ઇટ મીન્સ 15 પ્રશ્ન અગર GS1ના પેપરમાં પૂછાય છે, એમાંથી 8 પ્રશ્ન એની નોટ્સમાં લખેલા છે, એ એને ખાલી છાપીને આવવાના, બરાબર છે. બીજા 3 પ્રશ્ન 15માંથી 3 કે 4 પ્રશ્ન એ એણે લખેલા છે, એની નજીકના છે, એ એણે હાફ પોતાની રીતે આન્સર રાઇટિંગથી એને ઢાંકવાનું છે. અને બીજા 3-4 પ્રશ્ન એવા છે જે એકદમ કહેવાય કે એને ખાલી એનું 10% જ નોલેજ છે, ક્યાંક વાંચેલું છે, એના માટે હોય છે આન્સર રાઇટિંગ.